નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। વાત કરીએ સમાચારોની તો હાલ કુર્મી સેનાના વહીવટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કુર્મી પાટીદાર સમાજના એકીકૃત સામાજિક સંગઠન આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના વહીવટી કાર્યાલયનું સહજાનંદ કોમ્પ્લેક્સ મવડી રોડ રાજકોટ ખાતે સમાજના ગણમાન્ય સામાજિક અને રાજકીય મહાનુભાવોની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ તકે કુર્મી સેનાના હોદ્દેદારો, યુવાનો, બહેનો, માતાઓ, વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કુર્મી સેનાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવાડિયા દ્વારા પાટીદાર સમાજની સૌથી વિકટ એવી વૈવાહિક સમસ્યાના નિરાકરણ માટે આંતરરાજ્ય સમૂહ લગ્નોત્સવ અભિયાનની જાહેરાત પણ કરવામાં આવી હતી। કુર્મી સમાજની યુવતીઓ પસંદ કરી સંપૂર્ણ વિનામૂલ્યે તેમના વેવિશાળ કરાવી આપવા માટે વિશેષ અભિયાનનો શુભારંભ કરાવી જાહેરાત કરવામાં આવી હતી। વેવિશાળ હેતુ અન્ય રાજ્યોના પ્રવાસ માટે કુર્મી સેનાના મુખ્ય સલાહકાર અને વડીલોની રાહબરી હેઠળ 21 સભ્યોની ટીમની રચના કરવામાં આવી છે। તેઓ અન્ય રાજ્યોના પ્રવાસ કરી કુર્મી પટેલ સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરી દીકરીઓની પસંદગીનું કામ કરશે। 35 વર્ષથી નીચેની વયના માત્ર અવૈવાહિક યુવાનના વાલીઓએ જ આ માટે 25 જાન્યુઆરીથી 15 માર્ચ સુધીમાં દર શનિ, રવિ અને બુધવારે સવારે 9:30 થી 1:30 સુધીમાં કુર્મી સેના કાર્યાલયની મુલાકાત લેવા જણાવાયું છે। કુર્મી સેના કાર્યાલયની ઉદ્ઘાટન પ્રસંગે પાટીદાર સમાજના લોકોની ઇમરજન્સી મદદ માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે।